નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર। છોટાઉદેપુરની ખાનગી ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગ સામે ગંભીર આક્ષેપ। બીએસસી નર્સિંગ કોર્સની મંજૂરી વગર ચલાવવાનો આરોપ। આદિવાસી અને ફ્રી શિપ કાર્ડ ધારક વિદ્યાર્થીઓના આર્થિક શોષણનો આક્ષેપ। ફ્રી મૂડી આવતા રોજના 100 રૂપિયા પેનલ્ટી વસૂલવાનો આરોપ। વધારાની ફી સામે અવાજ ઉઠાવનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવાની ધમકીનો આક્ષેપ। વિદ્યાર્થીઓ જવાબદાર અધિકારીઓ પાસે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરી। છોટાઉદેપુર ખાતે આવેલ ખાનગી ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગની વિદ્યાર્થીઓ તેમને પડતી હાલાકીને લઈ આક્રોશમાં। છોટાઉદેપુરની ગાયત્રી કોલેજમાં એડમિશન આપ્યું હોવા છતાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વડોદરાના કાયાવરોડની લક્ષ્મીનારાયણ કોલેજમાં જવું પડે છે। એડમિશન અને ફીના પૈસા લેવા આવશે। ગાયત્રી કોલેજમાં અને વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન વડોદરાના લક્ષ્મીનારાયણ કોલેજનું। છોટાઉદેપુરમાં 9 વિદ્યાર્થીઓને આપ્યો છે પ્રવેશ। ત્રણ વખત ઉગ્ર રજૂઆત છતાં વિદ્યાર્થીઓને પડતી હાલાકીનો કોઈ નિકાલ નહીં। 2 દિવસ પહેલા આ તમામ વિદ્યાર્થી કલેક્ટર કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા। આજે ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગની વિદ્યાર્થીઓ સમાજ કલ્યાણની કચેરી રજૂઆત માટે પહોંચી। છોટાઉદેપુરની કોલેજમાં 2 રૂમની વ્યવસ્થા, જેમાં 100 વિદ્યાર્થીઓને રહેવું પડે છે। યોગ્ય પ્રમાણમાં ભોજન આપવામાં આવતું નથી। વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા પછી પરત ના આપ્યા હોવાના આક્ષેપ। લેબોરેટરીની પણ કોલેજમાં વ્યવસ્થા નથી। જે બાળકો અહીં રહેતા નથી તેમના ફૂડ બિલના પૈસા ઉપાડી લેવામાં આવે છે। છેલ્લા 2 વર્ષથી શિષ્યવૃત્તિ બાળકોને મળતી નથી। આ તમામ મુદ્દાને લઈ બાળકો સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા રેલી સ્વરૂપે। આદિજાતિ કચેરી ખાતે યુવરાજસિંહ જાડેજાએ અધિકારી સાથે કરી ઉગ્ર ચર્ચા। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર। અમારી રજૂઆત એ છે કે જે ખોટી રીતના તમે ફી લો છો, ઇનલીગલી રીતના તમે ફી ના લેશો ને। જે હવે અમે હોસ્ટેલવાળાની 35,000 ફી છે ને પેલી જે ફૂડ બિલ આવે છે એવી રીતના 45,000 થાય છે, તો અમારી જોડે લો તમે, પણ અપડાઉનવાળા જોડે ઇનલીગલી રીતના ફૂડ બિલ કેમ લો છો? એમને હોસ્ટેલમાં બતાવીને ફૂડ બિલ ના લેશો, એવું એ તમારી રજૂઆત છે। ડોક્યુમેન્ટ તો જ્યારે અમે એડમિશન લીધું ત્યારના ડોક્યુમેન્ટ એમની જોડે જ છે। પેનલ્ટી તો જે પ્રમાણે ફી નહીં ભરતા, પર દિવસની 100 રૂપિયા લગાડે છે। હવે અઠવાડિયા સુધી અમે ફી નહીં ભરીએ તો અઠવાડિયાની 700 થાય, તો એ 700 રૂપિયા લે છે અમારી જોડે। લેબ તો છે પણ લેબમાં કંઈ પૂરતું સામાન નહીં। જ્યારે ત્યાં ઇન્ફેક્શન આવ્યું હતું લક્ષ્મીનારાયણમાં, એ 2 કોલેજ ચાલે છે, તે રાત્રે 2 વાગે આવીને બધું સામાન ભરીને તે લઈ ગયા હતા। બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓને અહીંયા પરમિશન નહીં, પણ એ અહીંયા ચાલવે છે। હા, તો એ ઓબાળો છે ને, જ્યારે અમે કોઈને કમ્પ્લેન કરે કશું બી કાર્યવાહી તો થવી જ જોઈએ। ખાસ કરીને છોટાઉદેપુરની જે મા ગાયત્રી નર્સિંગ કોલેજ છે એ નર્સિંગ કોલેજની અંદર ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે। તેને લઈને આજે કહી શકાય કે આદિજાતિ કમિશનર કચેરીએ જે રજૂઆત કરવા માટે આવેલા હતા। નાયબ નિયામક છે એને મળવા માટેનો સમય માગેલો હતો, પરંતુ નાયબ નિયામક અહીંથી ચાલ્યા ગયા છે। એટલે જે અહીંયા ચાર્જમાં છે એમની સાથે વાત કરી છે। જોવા જઈએ તો ખાસ કરીને વિદ્યાર્થીઓના ઘણા બધા પ્રશ્નો છે। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ બીએસસી નર્સિંગ, જે અહીંયા કોર્સ અવેલેબલ જ નથી, એ બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ અહીંયા હોસ્ટેલમાં રહે છે। અને હોસ્ટેલમાં રહે છે એટલું જ નહીં, અહીંયા એને બીએસસી નર્સિંગ પણ ભણાવવામાં આવે છે। જે જગ્યાએ બીએસસી નર્સિંગની સુવિધા જ નથી, જે ખરેખર લક્ષ્મીનારાયણના વિદ્યાર્થીઓ છે કાયાવરણના, એ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રાખવાના, હોસ્ટેલમાં રાખીને અહીંયા ભણાવવાના, તો ભાઈ આ કોના નેજા હેઠળ ચાલી રહ્યું છે? વાત બીજી કે જે ફૂડ બિલ છે એ જોવા જઈએ તો અત્યારે વર્તમાનની અંદર હોસ્ટેલમાં લગભગ 16 થી 17 બહેનો રહી રહી છે, પરંતુ 50 કરતાં વધારે બહેનોના નામે એ ખોટું ફૂડ બિલ લેવામાં આવે છે। દર મહિને 15,000 રૂપિયા ફૂડ બિલ અને પર કેન્ડિડેટ જે છે વાર્ષિક 35,000 રૂપિયા પર કેન્ડિડેટ સ્ટુડન્ટ એ લેવામાં આવે છે। એટલે લગભગ 50,000 રૂપિયા કરતાં વધારે આ પૈસા લેવામાં આવે છે। તો આ પૈસા જે છે એ ખરેખર વિદ્યાર્થીઓની સવલતો માટે વાપરવા જોઈએ, પરંતુ આજે હોસ્ટેલની અંદર પાણીની પણ અસુવિધાઓ છે। ખાસ કરીને યુરિનલ જવા માટે જે બાથરૂમ હોય, બાથરૂમ પણ અત્યારે તૂટી ગયેલા છે। તેની સાથે સાથે આજે અમે બીજી જે વાત કરી છે કે ભાઈ જે ડમી વિદ્યાર્થીઓની જે મેં તમને વાત કરી કે હોસ્ટેલની અંદર ડમી વિદ્યાર્થીઓ ઊભા કરવામાં આવે છે, તેની સાથે સાથે ડમી ફેકલ્ટી પણ ઊભા કરવામાં આવ્યા છે। હવે આ ડમી ફેકલ્ટીઓ છે એવું દેખાડે છે કે ભાઈ આ અમારા વિદ્યાર્થીઓને ભણાવે છે, પરંતુ એક જ ફેકલ્ટી છે અને એક જ ફેકલ્ટી બધા જ પ્રકારના કોર્સ એ લે છે। જીએનએમ હોય, એએનએમ હોય કે બીએસસી નર્સિંગ, બધું એક જ ભણાવે છે। એટલે આ કઈ પ્રકારનું? અને પગાર જે છે એ બધા જ નામે કહી શકાય કે ઉધારાય છે। એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા હતા, તેને લઈને આજે રજૂઆત કરવા માટે આજે અમે કહી શકાય કે છોટાઉદેપુર ખાતે આવ્યા છીએ।